નમસ્કાર. ચાલો એક મસ્ત વાત કરીએ. આપણા શરીરની અંદર જ એક જબરદસ્ત ફેક્ટરી છે જે આપણે ખાધેલા દરેક કોળિયાને ઊર્જામાં ફેરવી દે છે. ના, આ કોઈ જાદુ નથી, આ છે આપણું પાચનતંત્ર. તો ચાલો આજે આ અદ્ભુત સફર પર નીકળીએ અને એના ગૂંચવાડાને એકદમ સરળ બનાવી દઈએ. વિચારો કે સામે ગરમાગરમ પિઝા પડ્યો છે. મોઢામાં પાણી આવી ગયું, ખરું ને? પણ ક્યારેય વિચાર્યું છે કે આપણે એને ગળી જઈએ એ પછી એ પિઝાની સફર ક્યાં અને કેવી રીતે આગળ વધે છે? આ એક સવાલનો જવાબ આપણી આખી બાયોલોજીને રસપ્રદ બનાવી દેશે. તો આખી સફર શરૂ ક્યાંથી થાય? આપણા મોંમાંથી જ. જેવો આપણે પહેલો કોળિયો મોઢામાં મૂકીએ, દાંત તો પોતાનું કામ શરૂ કરી જ દે છે, એને ચાવવાનું. પણ અસલી ખેલ તો લાળનો છે, ખબર છે? એમાં એમાઇલેઝ નામનો એક એન્ઝાઇમ હોય છે જે પિઝાના બેઝમાં રહેલા સ્ટાર્ચને પચાવવાનું શરૂ કરી દે છે. મતલબ પાચન તો મોંમાંથી જ સ્ટાર્ટ થઈ જાય છે. હવે મોંમાં થોડું કામ પત્યા પછી ખોરાક સીધો એક સ્લાઇડની જેમ સરકીને નીચે જાય છે અન્નનળીમાંથી, અને લેન્ડિંગ ક્યાં થાય? જઠરમાં. અને જઠર એ તો પાચનનું પાવર હાઉસ છે, સમજી લો. ત્યાં તો એસિડ અને એન્ઝાઇમ્સની આખી ફોજ તૈયાર જ બેઠી હોય છે. જઠરમાં એન્ટ્રી થતાં જ ખોરાકનો સામનો થાય છે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે. અને આ કોઈ મામૂલી એસિડ નથી, બહુ જ પાવરફુલ. એનું પહેલું કામ શું? ખોરાક સાથે જે પણ વણજોઈતા બેક્ટેરિયા આવ્યા હોય એ બધાનો સફાયો. અને પછી એ પેપ્સિન નામના એક આળસુ એન્ઝાઇમને જગાડે છે. ધક્કો મારીને કહે છે, ચાલ ભાઈ ઊભો થા, પ્રોટીન પચાવવાનો ટાઈમ થઈ ગયો. તો જઠરમાં આમ જોવા જઈએ તો 3 મોટા કામ થાય છે. પહેલું, એસિડ બધા જ જર્મ્સને મારી નાખે. બીજું, પેપ્સિન પિઝાના ચીઝ અને ટોપિંગ્સમાં જે પ્રોટીન છે એને તોડવાનું શરૂ કરે. અને ત્રીજું, અને સૌથી ઇન્ટરેસ્ટિંગ, જઠર પોતાની જાતને જ આ એસિડથી કેવી રીતે બચાવે છે? તો એની દિવાલો પર શ્લેષ્મા એટલે કે મ્યુકસનું એક જાડું લેયર હોય છે. આ લેયર જ એનું રક્ષણ કરે છે. છે ને કમાલની સિસ્ટમ? સારું, તો જઠરમાં થોડી રાંધણ પ્રક્રિયા પૂરી થઈ. હવે આ અડધો પચેલો ખોરાક ક્યાં જશે? એ પ્રવેશે છે નાના આંતરડામાં. અને દોસ્તો, અહીંયા જ આપણી આખી પાચન કથાનો ક્લાઇમેક્સ શરૂ થાય છે. આ સૌથી લાંબો અને સૌથી અગત્યનો ભાગ છે. નાના આંતરડામાં પાચનનું કામ પૂરું કરવા માટે 3 જબરદસ્ત પાચક રસો આવે છે. પણ અહીંયા જ મોટાભાગના લોકો ગૂંચવાઈ જાય છે. આ રસોના નામ અને એમના કામ યાદ રાખવા બહુ અઘરા લાગે છે. પણ જરાય ચિંતા ના કરતા. આજે આપણી પાસે એવી મસ્ત ટ્રિક્સ છે ને કે આ બધું જીવનભર યાદ રહી જશે. હા, પ્રોબ્લેમ આ જ છે. પિત્તરસ શું કરે છે? સ્વાદુરસમાં કયા ઉત્સેચકો હોય છે? આંતરસનું અંતિમ કાર્ય શું છે? આ બધા નામો અને કાર્યો ઘણીવાર એકબીજામાં ભળી જાય છે. પણ આજ પછી નહીં થાય, એની ગેરંટી. તો ચાલો એક એક કરીને સમજીએ. સૌથી પહેલાં વાત કરીએ પિત્તરસની. આ બને છે યકૃતમાં, એટલે કે લિવરમાં. અને એનું મુખ્ય કામ શું? જે પિઝાનું ચીઝ ખાધું ને, એમાં જે ચરબીના મોટા મોટા ગઠ્ઠા હોય એને નાના નાના ટીપાઓમાં તોડી નાખવાનું, જેથી બીજા એન્ઝાઇમ્સ એના પર આસાનીથી કામ કરી શકે. પણ આ યાદ કેવી રીતે રાખવું? એના માટે છે આપણી પહેલી ધમાકેદાર ટ્રીક, પિત્તરસ. આ શબ્દને પિતાજી સાથે જોડી દો અને વિચારો કે પિતાજીને ઘરમાં ચરબી એટલે કે ફાલતુ સામાન જરાય ગમતો નથી. બસ એવી જ રીતે શરીરના પિતાજી એટલે કે યકૃતમાંથી આવતો પિત્તરસ ચરબીને તોડી પાડે છે, એના ટુકડે ટુકડા કરી નાખે છે. છે ને સિમ્પલ? પિત્તરસ એટલે પિતાજી, અને પિતાજીને ચરબી નથી ગમતી. ઓકે, પિતાજીનું કામ પત્યું. હવે આવે છે સ્વાદરસ. આ સ્વાદુપિંડમાંથી આવે છે, અને આ તો એકદમ ઓલ ઇન વન પેકેજ જેવું છે. એમાં એવા એન્ઝાઇમ્સ છે જે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ચરબી ત્રણેયને પચાવી શકે છે. ખરો ખેલાડી તો આ જ છે. પણ આના 3 એન્ઝાઇમના નામ યાદ રાખવા એ પાછું અઘરું કામ. પણ એના માટે પણ આપણી પાસે એક સુપરહિટ ટ્રીક છે. ખાલી એક શબ્દ યાદ રાખો, ટાલ. TAL, તલ. ટી એટલે ટ્રિપ્સિન, જે પ્રોટીનનું પાચન કરે. એ એટલે એમાઇલેઝ, જે કાર્બોહાઈડ્રેટ્સનું પાચન કરે. અને L એટલે લાઇપેઝ, જે લિપિડ્સ એટલે કે ચરબીનું પાચન કરે. બસ ટાલ. અને આ ટાલને હંમેશા માટે યાદ રાખવું હોય તો બસ આ એક ફની વાક્ય મગજમાં ફિટ કરી લો. સ્વાદુપિંડની ટાલ પડી ગઈ છે. બસ થઈ ગયું. હવે ક્યારે નહીં ભૂલાય કે સ્વાદુરસના 3 એન્ઝાઇમ કયા છે? ટાલ. સારું, તો પિતાજીએ ચરબી તોડી, સ્વાદુપિંડની ટાલ પણ થઈ ગઈ. હવે સફરના છેલ્લા સ્ટેજ પર આવી ગયા, અને છેલ્લો પ્લેયર છે આંતરસ.
આ રસ નાના આંતરડાની દિવાલોમાંથી જ નીકળે છે અને એનું કામ છે બધો હિસાબ પૂરો કરવાનો. જેને કહેવાય ને ફૂલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટ, બસ એ જ. આંતરરસનું કામ શું છે? એ એકદમ ફાઇનલ ટચ આપે છે. જે પણ થોડું ઘણું બચ્યું હોય એ બધા જ જટિલ પદાર્થોને એકદમ સાદા રૂપમાં ફેરવી નાખે છે. પ્રોટીનને તોડીને બનાવી દે એમિનો એસિડ, કાર્બોહાઈડ્રેટ્સને બનાવી દે ગ્લુકોઝ અને ચરબીને બનાવી દે ફેટી એસિડ અને ગ્લિસરોલ. બસ હવે આ પોષક તત્વ શરીરને મળવા માટે એકદમ તૈયાર છે. પાચન તો પૂરું થયું, પણ હવે આ પોષક તત્વો શરીરમાં જશે કેવી રીતે? તો નાના આંતરડાની અંદરની દિવાલ પર લાખો નાની નાની આંગળીઓ જેવી રચનાઓ હોય છે. એને રસાંકુરો કહેવાય છે. આ લાખો આંગળીઓ બધા જ પોષક તત્વોને શોષી લે છે અને સીધા લોહીમાં મોકલી દે છે. અને જે કચરો વધ્યો એને આગળ મોટા આંતરડામાં ધકેલી દેવામાં આવે છે. તો હવે પછી જ્યારે પણ કોઈ મસ્ત મજાનું ભોજન ખાવા બેસો ત્યારે 1 સેકન્ડ માટે આંખ બંધ કરીને વિચારજો કે તમારા પેટની અંદર શું જબરદસ્ત નાટક ચાલી રહ્યું છે. એક તરફ પિતાજી ચરબી સાથે લડાઈ કરી રહ્યા છે અને બીજી બાજુ સ્વાદુપિંડની તાલ બધું સેટ કરી રહી છે. આ યાદ કરશો ને તો ખાવાની મજા ડબલ થઈ જશે, ખરું ને?